વેલકમ વ્યુઅર્સ ટુ હોલ ઓફ ફેમ. આજે આપણે વાત કરીશું ખયાલી સાથે, જે છે ભુજથી, અને આજે એ આપણી સાથે એમની ટ્રાન્સફોર્મેશન જર્ની શેર કરવાના છે. ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે. એમણે મોટિવેશન તરીકે આ પ્રોગ્રામ જોઈન કર્યો હતો, પણ પછી ઘણા બધા ડેવલપમેન્ટ્સ થયા. આપણે આજે એમની પાસેથી જ જાણીએ કે એમના શું ડેવલપમેન્ટ્સ છે. સો વેલકમ ખયાલી, વેલકમ ટુ હોલ ઓફ ફેમ. હેલો, થેન્ક યુ સો મચ. ફર્સ્ટ ઓફ ઓલ, મારું નામ ખયાલી છે. હું ભુજથી છું બેઝિકલી. મારું જે વેરી ફર્સ્ટ મોટિવેશન ઇઝ લાઈક કે મારી લાઈફમાં જે ગોલ છે, લાઈક વેર આઈ વોન્ટ ટુ રીચ, મારું ક્યાં જવું છે, ઇટ્સ વેરી ક્લિયર. સો દેટ ઇઝ ધ બિગેસ્ટ મોટિવેશન. બીજું એ કે મને લો ઓફ એટ્રેક્શન એના વિશે મેં ઘણું બધું વાંચ્યું હતું. મને એક આદત છે, હું ઘણું યુટ્યુબમાં, સોશિયલ મીડિયાની અંદર ઘણું બધું ફોલો કરતી હતી. આઈ વોઝ ગેટિંગ લાઈક હું એના વિશે નોલેજ ભેગું કરી રહી હતી. બટ મને ક્યાંક ને ક્યાંક થોડુંક ઇનડેપ્થ નોલેજ જોતું હતું. અને મારી એક બિલીફ સિસ્ટમ કે યસ, લો ઓફ એટ્રેક્શન ડુ વર્ક્સ, બટ આઈ વોન્ટેડ ટુ મેક ઇટ વર્ક ફોર મી. સો દેટ ઇઝ ધ અનધર મોટિવેશન આઈ જોઈન ધીસ કમ્યુનિટી. જો વાત કરીએ કે એવી સિચ્યુએશન્સ કે જેણે મને આ કમ્યુનિટી જોઈન કરવા માટે મારું પ્રેરણા જ કહી શકાય, તો એ તો માય ફેમિલી મેમ્બર્સ આર ઓલરેડી પાર્ટ ઓફ ધીસ પર્ટિક્યુલર કમિટી. તો હું સોશિયલ મીડિયામાં વારે ડિવાઇન અવર વર્કશોપની જે એડવર્ટાઇઝમેન્ટ હતી, હું એને જોતી હતી. અને પછી મારા ફેમિલી મેમ્બર્સ પાસેથી મને કે તું એક વખત કરીને તો જો, તને મજા આવશે. તો દેન આઈ રજિસ્ટર્ડ ફોર ધ ડિવાઇન અવર વર્કશોપ, અને ત્યાં મને એટલી બધી મજા આવી ગઈ કે પછી મેં MDM કોર્સ પણ જોઈન કરી લીધો. સો દેટ ઇઝ ધ રીઝન વાય આઈ એમ ધ હું આ કમિટીનો એક ભાગ છું. જે મારી લાઈફમાં જે ચેન્જીસ આવ્યા છે, મને સૌથી મોટો એક ચેન્જ છે, હું બહુ જ ગુસ્સો કરવાની મને બહુ જ આદત હતી. આઈ વોઝ વેરી શોર્ટ ટેમ્પર્ડ પર્સન. પણ એના કારણે એક તો મારો એ જે નેચર હતો એ બિલકુલથી જતો રહ્યો છે, એમ જ બદલાઈ જ ગયો છે. બીજું, મારા ફિઝિકલ પેનમાં, જેવી રીતે મેં એક વખત મેસેજમાં બી કહેલું કે જે હોપોનોપોનો છે અને EFT છે, એને મારા બીકોઝ આઈ એમ અ ક્લાસિકલ સિંગર, રાઈટ, હું વિશારદ કરી રહી છું. તો મને થ્રોટ ઇન્ફેક્શન રહેતું હતું સતત. આઈ વોઝ નોટ એબલ ટુ સિંગ એટ ઓલ. તો એના કારણે આઈ લર્ન હોપોનોપોનો એન્ડ EFT ફ્રોમ સર એન્ડ યુ, એન્ડ આઈ ટ્રાય ટુ અપ્લાય. કેમ કે એક વખત એમણે કહેલું કે નોટ ઓનલી ફોર ધ ઇમોશન્સ, એને ફિઝિકલ પેન ઉપર પણ ટ્રાય કરી શકાય. તો મને થયું કે જસ્ટ ટ્રાય ઇટ આઉટ, એન્ડ ઇટ વર્ક ફોર મી. તો મને લગભગ લાસ્ટ નવેમ્બર મહિનાથી આઈ વોઝ સફરિંગ ફ્રોમ થ્રોટ ઇન્ફેક્શન, એન્ડ ઇટ કમ્પ્લીટલી ગોટ ક્યોર્ડ બીકોઝ ઓફ હોપોનોપોનો EFT. So for that, it's a big gratitude. It's a feeling of gratitude for me કે આનામાંથી મને literally છુટકારો મળ્યો. So one thing I just realized કે like this all, like Ho'oponopono and EFT not only cures your pains, but like when you start doing it, universe also helps you. It also leads you towards those directions કે જેનાથી તમને બીજી રીતે પણ મદદ કરી શકે. કે તમને મને એવા, મતલબ એ દરમિયાન ઘણા બધા મેં ENTs વગેરેને કન્સલ્ટ કર્યા હતા, પણ કોઈનાથી ફેર ન પડ્યો. પણ હમણાં મતલબ ઘરની નજીકના, આઈ ડોન્ટ નો વાય વોટ ઇન્સ્પિરેશન વોઝ દેટ, અને મેં ઘરની નજીકના એક ડોક્ટરનો કન્સલ્ટ કર્યો, અને એમની દવાથી મને ફરક પડી ગયો. તો દેટ ઓલ્સો આઈ રિયલાઇઝ કે એવું નથી કે ખાલી ટેકનિક જ છે, બટ ડ્યુ ટુ ધ ટેકનિક એવા બીજા રસ્તાઓ તરફ પણ તમે દોરાવ છો કે જે તમને મદદ કરતા હોય છે. એમ કહેવાય છે ને કે લો ઓફ એટ્રેક્શન અને હીલિંગ જ્યારે કરીએ, યુ ગેટ કનેક્ટ ટુ ધ રાઈટ પીપલ એટ ધ રાઈટ ટાઈમ, એમ કહેવાય છે. એટલે એ લોકો બધે આપણી આજુબાજુ જ હોય એ લોકો, પણ પહેલા એ લોકો સાથે આપણે કનેક્ટ નથી કરી શકતા. મે બી આપણી ફ્રીક્વન્સી રાઈટ ન હોય, મે બી આપણી એનર્જી બરાબર ન હોય. બટ આફ્ટર પ્રેક્ટિસિંગ લો ઓફ એટ્રેક્શન, આપણી એનર્જી પર વર્ક કર્યા પછી, આપણી અંદરની જે મેમરીઝ છે એને ક્લિયર કર્યા પછી, ઇમોશન્સ ક્લિયર કર્યા પછી, યુ ગેટ કનેક્ટેડ ટુ ધ રાઈટ પીપલ એટ ધ રાઈટ ટાઈમ. અને ઇનફેક્ટ મારી સાથે પણ ઘણી વખત થયું છે, આઈ ટેક ઇટ એઝ અ હિન્ટ ફ્રોમ ધ યુનિવર્સ, કે યુનિવર્સ આપણે હિન્ટ આપી રહ્યું છે કે યસ, નાઉ ઇઝ ધ રાઈટ ટાઈમ. Yeah, and another thing which I also want to share that I am doing PhD, right, from in environmental science. So એમાં પણ મારા માટે થોડાક મને 3 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે મારા PhD ની જર્નીને. એન્ડ એનામાં પણ મારા ગોલ્સ અચીવ નતા થઈ રહ્યા. લાઈક હવે એમાં રીઝન કંઈ પણ હોઈ શકે, લાઈક રિસોર્સિસ અવેલેબિલિટીની કમી હોઈ શકે, કે પછી ગાઈડન્સ, જે મારા ગાઈડ છે એના તરફથી જે રિસ્પોન્સ મળવો જોઈએ એ બી, ઇટ્સ લાઈક દેટ વેન ધ થિંગ્સ આર નોટ ગોઈંગ ઇન ટુ ધ રાઈટ ડાયરેક્શન, બધી જ વસ્તુ ખોટી જ થાય તમારી પાસે. ઇટ્સ લાઈક દેટ. So when I joined this,
the things started very in a positive way. મારા અત્યારે મેં અત્યારે recently 2 પેપર communicate કર્યા, મારા research papers. Wow. I also I have started getting my positive response from my guide also. So yeah, these are the very, and yes, very biggest thing કે મારું જે સૌથી મોટી weakness વહેલા ઉઠવું, oh my god, એ તો બિલકુલ નીકળી ગઈ છે, and I have started getting up early at 4:30. સો હું લોકોને કહું, જે મને ઓળખે છે, લાઈક જે લોકોને ખબર છે કે આઈ વોઝ ટોટલી વહેલા ઉઠવું એ મારા માટે મતલબ બહુ જ ટફ છે. ઇવન માય હસબન્ડ, he also says કે ક્યાંથી તારામાં આટલો મોટો ચેન્જ આવી ગયો, લાઈક, એન્ડ એવરી મોર્નિંગ there is a motivation, આજે ઉઠી જવું છે, Yes. like you have a reason to arise early in Wake the up. morning. Absolutely. So, yeah, that is the journey of this 2 months. મેં 1st January થી આ community join કરી લે છે, and this is the development Wow. till date in my life. Wow, Yeah. that's a very good development, I think. અને આને આ બધાને લઈને તમારી ફેમિલી પર શું ઇમ્પેક્ટ થયો છે, તમારી ફેમિલી લાઈફ છે, રિલેશનશિપ્સ છે, એની ઉપર શું ઇમ્પેક્ટ થયો છે? ઓકે, એઝ આઈ સેડ કે મને બહુ જ ગુસ્સો કરવાની આદત હતી, રાઈટ? હમ. સો મારી 5 વર્ષની ડોટર છે. અરે જનરલી કોઈ પણ વસ્તુમાં, બીકોઝ like we have to look at our home, હા, we have to look at બેલેન્સ, વર્ક લાઈફ બેલેન્સ, એબ્સોલ્યુટલી. so the work life balance was totally disturbed because like from everywhere the things were not going into the right direction. તો Correct. આપણે જનરલી ફ્રસ્ટ્રેશન હસબન્ડ ઉપર હોય કે પછી આપણા બાળક ઉપર હોય, બટ બીકોઝ ઓફ ધીસ મારું લાઈફને જોવાનો પર્સપેક્ટિવ ઘણો ચેન્જ થઈ ગયો. હું Wow. બહુ શાંત થઈ ગઈ છું બીકોઝ ઓફ ડેલી મેડિટેશન એન્ડ ઓલ ધોઝ ગ્રેટિટ્યુડ વાળી, એટલે જે G વર્ષે છે એ મારી લાઈફમાં મિરેકલ્સ ક્રિએટ કર્યા છે. કેમ કે 4:30 વાગે ઉઠી જાઓ એટલે તમને ઘણો બધો સમય મળે, એન્ડ યુ ડુ all those activities which really like એ તમારા મગજને એકદમથી શાંત કરી નાખે છે. So yeah, so because of that, because of I have started loving myself, I have started loving the people surrounded. Other. Oh, wow. So yeah, that is the huge impact that has been created. So my husband also tells me that like he is also observing my journey, and he is also happy. He is very happy that એક સડન મારામાં જે ચેન્જ આવી ગયો છે કે મેં ગુસ્સો નહીતર I was very, I have passed through a huge trauma actually thoda, because like when I started my PhD, there were huge issues. That's why I told my family member, she told me કે તું એક વખત કરીને તો જો, તને મજા આવશે. So I joined this, and that things started falling into the right direction, and yeah, that's the development. Wow, wonderful, wonderful. So I think તમને બહુ સરસ realization થયું કે because I started loving myself, I started loving people around me. અને it doesn't come easily, કારણ કે આપણને હંમેશા આપણી સોસાયટીમાં નાનપણથી એવું શીખવાડવામાં આવ્યું છે કે પોતાની પહેલા બીજાને મૂકો, અને એમાં ને એમાં ક્યાંક લાઈફમાં એવું થાય છે ને કે આપણે પોતાને ભૂલી જતા હોઈએ છીએ, અને પછી it builds up as frustration. અને પછી લાઈફમાં એક ટાઈમ એવો આવે છે જ્યારે આપણને થાય છે કે એ ટાઈમે જો મેં આ કરી લીધું હોત તો અત્યારે મારી લાઈફ સ્ટોરી ડિફરન્ટ હોત. રાઈટ, સો આઈ થિંક યુ અન્ડરસ્ટુડ ધ ક્રક્સ, અને તમે સમજી લીધું કે પહેલા હું પોતાને પ્રેમ કરીશ તો જ હું એ વસ્તુ બીજાને આપી શકીશ. સો વન્ડરફુલ ખ્યાલી, વન્ડરફુલ રિયલાઇઝેશન. અચ્છા, તમે અમારા વ્યુઅર્સ માટે કોઈ મેસેજ હોય તો એ શું હશે? તમે અમારા વ્યુઅર્સને કઈ મેસેજ આપવા માંગતા હો તો? Okay, there is only one message that I have also understood, and I also want to tell to the community, to the divine community, that once you start trusting yourself and once you start loving yourself, the divine also starts loving you. Wow. And the thing starts going in the right direction. The only thing is you have to push your limiting beliefs. તમારી જે પણ beliefs છે એને તમારે જાતે જ question કરવો પડે. If I say that I cannot wake up early, why I cannot wake up early? I have goals in my life, so I have to wake up early for their accomplishments. And once જ્યારે તમે તમારી લિમિટિંગ બિલીફ્સને પુશ કરો છો, જ્યારે તમે તમારી જાત ઉપર વિશ્વાસ કરો છો ને, ત્યારે ચોક્કસ એ તમારા જે સપનાઓ છે એને પૂરા કરવામાં તમને ડિવાઇન પાવર ચોક્કસ મદદ કરે. And yeah, I also want to urge to the community that to the other people also, that please do join these workshop, because it really changes the perspective of the life. એ તમારી મતલબ જીવનને જોવાની દિશા બદલી નાખે છે અને ખુશ રહેતા શીખવાડે છે. જ્યારે આપણે ખુશ રહીએ ને, ત્યારે જ્યારે આપણે હાઈ વાઇબ્સ ઉપર જઈએ ને, જેવી રીતે એક તમે ઇનર સર્કલ કોલમાં પણ કહ્યું હતું, જે મને બહુ જ સાચી વાત લાગી, કે જ્યારે આપણે હાઈ ફ્રીક્વન્સીમાં હોઈએ ને, ત્યારે બીજી બધી ઘટનાઓ આપોઆપ તમારા પ્રમાણે અને તમારા ગમા પ્રમાણે બનવાની ચાલુ થઈ જાય છે.
સો યા દેટ ઇઝ ધ મેસેજ ફ્રોમ મી કે પ્રેઝન્ટમાં રહેવું, ખુશ રહેવું, અને એના માટે આ જી સેવર્સ આર ધ સેવિયર્સ એકચ્યુઅલી. So through these techniques, you start staying happy. So that's how you attract the positive vibration, and that is the only way you can achieve all your dreams and goals in your life. So yeah, thank you. વાવ વોટ એન ઇનસાઇટ ખયાલી વન્ડરફુલ વન્ડરફુલ એક બે સેન્ટેન્સમાં તમે ઘણું બધું કહી દીધું અને આઈ થિંક ધીસ ઇઝ ધ નીડ ઓફ ધ આવર જે તમે કીધું એ યુ નો દેટ જી સેવર્સ આર એકચ્યુઅલી ધ સેવર્સ અને હું પણ એ કહું છું કારણ કે મારી લાઈફમાં જી સેવર્સ એવા ટાઈમે આવ્યું જ્યારે યુ નો મને કોઈ જ દિશા નથી દેખાઈ રહી યુ નો આગળ શું કરવું ક્યાં જાઉં આઈ હેડ નો આઈડિયા અને એક્ઝેક્ટલી એ ટાઈમે મે બી બીકોઝ આઈ વોઝ કનેક્ટેડ ટુ ધ યુનિવર્સ એ ટાઈમે જી સેવર્સે મારી લાઈફમાં એન્ટ્રી કરી અને લાઈક યુ સેડ આખી દિશા બદલાઈ ગઈ રાઈટ સો આઈ થિંક તમે બે સેન્ટેન્સ ત્રણ સેન્ટેન્સમાં તમે આખો સાર કાઢી લીધો પ્રોગ્રામનો અને ઇટ વોઝ વન્ડરફુલ કનેક્ટિંગ વિથ યુ ખયાલી એન્ડ થેન્ક યુ ફોર જોઈનિંગ વિથ અસ આઈ એમ શ્યોર તમે જે પણ ઇન્સાઇટ્સ આપી મારા વ્યુઅર્સને બહુ જ કામ લાગશે અને એમ લોકોને એક્શન લેવા માટે પણ પ્રેરિત કરશે સો થેન્ક યુ સો મચ ખયાલી Thank you so much. Thank you for all those techniques and and yes, I want to that I want to one thing I wanted to share કે તમે રૂટીનમાં પણ 5 થી 5:25 વાળા સેશનની અંદર તમે જે પણ ક્રિએટિવિટીઝ તમે લઈને આવો છો, ઇટ્સ લાઈક ઇટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ મોટિવેશન કે યાર આજે શું કઈ વાત માટે ગ્રેટિટ્યુડ કરવાનું હશે, કયું નવું લર્નિંગ મળશે. So yeah, thank you for that also. Like you were really very creative person I've ever met, and I really want to thank you that you're working so nicely. Of course, it's your profession, but like when we give our heart to our profession, yeah, we just emerge like yeah we the become magic the best happens version of our life. So yeah, yes that is. thank you for your kind words Thank you very much. Okay.